ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ। અજમેરા પેટ્રોલ પંપ પાસે ગઈ રાત્રે એસટી બસ, આઈસર અને ફોર વ્હીલ સહિત ટ્રિપલ અકસ્માત સર્જાયો। નેશનલ હાઈવે પર દિવસે ને દિવસે અકસ્માતોની ઘટના સતત વધી રહી છે અને ચોટીલા નેશનલ હાઈવે તો જાણે અકસ્માતોની વણઝાર લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ફરી ગઈ રાત્રે અજમેર पेट्रोल पंप पास ट्रिपल अकस्मात आ घटना सर्जाई हती। त्यारे जोईए तो अकस्मात थवानुं कारण नेशनल हाईवे पर ठेक ठेकाणे डिवाइडरो तोड़ी नाखवामां आव्या छे। ज्यारे ए डिवाइडरमांथी ओचिंतानुं वाहन पसार थाय त्यारे अकस्मात सर्जाय छे अने आ घटना कंईक एवी ज बनी छे। अजमेरा पेट्रोल पंपनी सामेनी साइडमां तोड़ेला डिवाइडरमांथी एक कार ओचिंता पसार थई हती अने पाछळथी आवेली एसटी बसे ओचिंतानी ब्रेक मारवी पड़ी हती अने एसटी बस चालके ब्रेक मारता पाछळथी आवी रहेल आईसर ट्रक एसटी बसनी पाछळ घुसी गयो हतो। ज्यारे कार चालक साथे बस टकराई हती पण कारमां सामान्य नुकसान थयुं हतुं अने पोतानी भूल होवाथी पोतानी कार लईने त्यांथी नासी छूट्यो हतो। आम बेदरकारी भर्या ड्राइविंग अने तोड़ेला डिवाइडरोना कारणे अवारनवार अकस्मातो सर्जाय छे। आ अकस्मातमां सदनसीबे कोई मोटी जानहानी नथी थई, जेमां एक महिलाने माथाना भागे सामान्य ईजा पहोंची हती। जो के एसटी बसनी अंदर बैठेला 44 पेसेंजरोनो आबाद बचाव थयो हतो। अकस्मातना कारणे एसटी बस द्वारा बीजी बसनी व्यवस्था न थता जूनागढ़थी वलसाड सुधीना लांबा रूटनी बसना नाना बाळको सहित 44 पेसेंजरो रात्रिना समय कलाको सुधी रजड़ी पड्या हता। तो अकस्मातना कारणे ट्राफिक जामना दृश्यो पण सर्जाया हता। फोर व्हील वाळाने बचाववा गया ने ब्रेक मारी तो पेला अडो तो पाछळ सौराष्ट्र बसदा वाळो एणे पाछळथी अडाडी दीधी। કેટલાક પેસેન્જર હતા બસમાં? ફૂલ બસ જ હતી। કોઈને લાગ્યું છે? નહીં લાગી નથી, થોડું એક જણાને નાની મોટી ઈજા છે, બહુ નથી લાગ્યું। તમે ક્યાં જવાના, ક્યાંથી આવો? સુરત। ક્યાંથી બેઠા હતા? ત્યાં જુનાગઢથી જ બેઠા। અચ્છા, કઈ બસ કઈ છે, રૂટ કયો છે? હા, વલસાડ। જુનાગઢ વલસાડ વલસાડના પેસેન્જર ઘણા છે। વલસાડના ઘણા પેસેન્જરો, નવસારી વલસાડ સુરત। આ લોકો એસટી બસ વાળા કોઈ વ્યવસ્થા કરતા નથી। ક્યારના ઊભા છો અહીંયા તમે? કલાક દોઢ કલાક ઉપર થઈ ગઈ છે। એક્સિડન્ટ થયો ને કલાક એક દોઢ ઉપર 2 કલાક જેવું, 2 કલાક। આ કોઈ નથી કરતા, હાઈવે પાસે ઉભી શું કહે છે એસટી વાળા? એ કે જે આવે એમાં બેસાડી દે, જે આવે એમાં બેસાડી દે। એ તો ખર્ચ જ આવતી। બરોડા સુરત સુધી જતા રહો, પછી તમે તમારે જતા રહો। પછી એમ કે તમે તમારી રીતે આગળની બસમાં બેસીને નીકળી જાઓ, કે રિપોર્ટ આપી દો એમાં નીકળી જાઓ। તમને કઈ ટિકિટના રિફંડ આપ્યા છે કે કઈ? હા, રિપોર્ટ આપ્યા પણ આવે તો થાય ને બસ। પૈસા રિફંડ આપ્યા? રિફંડ નથી આપ્યા, રિફંડ નહીં, રિપોર્ટ આપ્યા છે ખાલી। બીજી બસમાં બેસવામાં આવે? બીજી બસમાં બેસો। માથામાં વાગ્યું, સળિયો શું કહેજો બીજું, એસટીમાં કોઈ વ્યવસ્થા થાય છે કે કોઈ વ્યવસ્થા નથી। આ ક્યારના ઉભા છે, 1 કલાક થઈ ગયો ઉભેલા। હવે અમને ચક્કર આવી ગયા, કઈ થઈ મૂક્યું તો અમારે ક્યાં જવું? અમારી શું કહેજો નાના છોકરા છે, એસટી અમારી સલામતી અમારી એમ કહે છે, પણ એ પ્રમાણે કઈ છે નહીં ભાઈ વ્યવસ્થા। જંગલમાં વચ્ચે અમે ઊભા છે, કોઈ વ્યવસ્થા કરતા નથી જવાની આગળ। તમે ઉપર ક્યાં જાણ કરી? ઉપર આ કંડક્ટર સાહેબને જાણ કરી છે, ડેપો વાળા આવ્યા છે, એમાં બીજી બસમાં ચાલુ બસમાં બેસાડે છે। 1 કલાક પછી એ લોકો આવ્યા, બીજી બસની વ્યવસ્થા કરતા નથી। શું કહેજો, ક્યારે આવ્યા બેન? 1 કલાક પછી તો એસટી વાળા આવ્યા છે અહીંયા।